વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત રાજકોટમાં ફરી એકવાર નબીરાઓ બેફામ બન્યા છે। રૈયા રોડ પર પૂરપાટ ઝડપે આવતી વરના કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સ્પીડ બ્રેકર પરથી કાર હવામાં ઉછળી અને એક સ્કૂટર સહિત 2 થી 3 વાહનોને અડફેટમાં લીધા। આ અકસ્માતમાં સ્કૂટર ચાલકને ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। આ ઘટનાને પગલે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ કાર એક સગીર ચલાવી રહ્યો હતો। આ મુદ્દા પર સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। રવિ, જે પ્રકારે અત્યારે સામે આવી રહ્યા છે સમાચાર, રાજકોટમાં એક કાર ચાલકે 2 થી 3 લોકોને અડફેટમાં લીધા છે અને કાર ચાલક સગીર હોવાની વિગત પણ બહાર આવી છે। શું કઈ તપાસ ચાલી રહી છે અત્યારે? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, આજે સવારના સમયે રૈયા રોડ ઉપર એક કાર ચાલકે પોતાની કારને કાબુ ગુમાવતા અને ત્યારે તેને 2 થી 3 મોપેડ ચાલકોને હડફેટે લીધા હતા અને ત્યારબાદ ત્યાંથી નાસવા જતો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારબાદ તે આગળ જઈ અને એક શેરીમાં જે વૃક્ષ છે કાર જે ધડાકેભેર અથડાઈ હતી અને આગળનો ભાગ છે તે બુકડો બોલી ગયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે વહેલી સવારના એવો ટ્રાફિક પણ ન હોય ત્યારે આ નબીરાઓ દ્વારા ફૂલ સ્પીડમાં કાર ચલાવવામાં આવી રહી છે અને આ 2 થી 3 લોકો જેને હડફેટ લીધા એમાં એક યુવાનને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો અને આ ઝાડ સાથે કાર એટલી બધી ધડાકેભેર અથડાઈ કે ઝાડમાંથી પણ ડૂચા નીકળી ગયા હતા અને કારનો પણ આગળનો ભાગનો છે આ બુકડો બોલી ગયો છે। હાલ આ અંગે પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પોલીસ દ્વારા આ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। કાર કોણ ચલાવતું હતું, કોની કાર છે તે અંગે પણ આ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ ઘટનાના પગલે તે વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે જે બેફામ જે વાહન ચાલકો કાર અને વાહનો ચલાવતા હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। જી સંજીવની, ધન્યવાદ જાણકારી માટે રવિ।